નમસ્કાર મિત્રો. ગુજરાત પંચાયત મંડળ દ્વારા લેવાયેલ FHWની પરીક્ષા 26 જૂન 2022ના પેપરના સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવ્યો છું. ભાગ 1. મિત્રો, આ સોલ્યુશન છે એ કોઈ પ્રોવિઝનલ કી સરકાર દ્વારા અથવા તો ફાઇનલ કી સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં નથી આવેલી, એટલે આનો આન્સર છે એ ફાઇનલ ચેન્જ હોઈ શકે છે. એટલે હું કોઈ એવો દાવો નથી કરતો કે આ આન્સર સાચો છે, પણ બુકને આધારે અને મારા નોલેજને આધારે મેં મારી રીતના પ્રિપેર કરેલો વિડીયો છે, એટલે આમાં કોઈ હું દાવો નથી કરતો. ચલો આપણે જોઈએ. આ પહેલો ક્વેશ્ચન, રક્તકણ એટલે કે રેડ બ્લડ સેલ શરીરના કયા અંગમાં ઉત્પન્ન થાય છે? બરોડ એટલે કે સ્પ્લીન, બોન મેરો, લીવર કે કિડની? તો મિત્રો, આપણે બધાને ખબર છે ત્યાં લગી આપણે જે રક્તકણ છે, રેડ બ્લડ સેલ છે, એ બોન મેરોની અંદર ઉત્પન્ન થાય છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લાભાર્થી 1 લાખ રૂપિયાની સહાય મળે છે. એના પર્સન્ટેજ એટલે કે ટકાવારી દર કેટલું હોય છે? 2.5%, 2%, 3% કે 1%? તો આન્સર છે 2% એ સરકાર છે એ સહાય આપે છે. અને આ યોજના છે એ 16 માર્ચ 2020થી કોરોનાના હિસાબે જે લોકોને મતલબ જેનો ધંધો ભાંગી પડ્યો છે એને સરકાર એક સહાય આપવાનું યોજના છે એ બનાવેલી છે. શાળા આરોગ્ય વીકલી કાર્યક્રમના 3જા દિવસે કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવાનું હોય છે? તો પોષણ આહારની સમજણ, હેલ્થ અંગેની પોઝિટિવ સંદેશ, સાંસ્કૃતિક કાર્યક્રમ કે સેનિટેશન ડે? તો મિત્રો, પહેલે દિવસે છે સેનિટેશન ડે હોય છે, પછી હેલ્થ ચેકઅપ હોય, અને પછી છે એ પોષણ હોય, અને છેલ્લે દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, ને વચ્ચે છે એ તબીબી દ્વારા ચેક કરવાનું ચોથા દિવસે હોય છે. તો આમ 5 દિવસનો આ પ્રોગ્રામ હોય છે. તો અહીં છે એ પોષણ અંગેની જે સમજણ છે આપવાની છે, અથવા તો ન્યુટ્રિશન ડે તરીકે આપણે સેલિબ્રેટ કરવાનું છે. WHO દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રાણઘાતક જીવલેણ વાયરસમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? ઇબોલા વાયરસ, લાસા ફીવર વાયરસ છે, લાસા વાયરસ છે, મિઝલ્સ RNA વાયરસ છે, ઝિકા વાયરસ? તો ઝિકા, ઇબોલા અને લાસા એ ખૂબ ધૂમ મચાવેલી છે, અને મિઝલ્સ બિચારો કેટલા દિવસથી આમને એમ છે. તો આપણે અહીંયા કહી શકીએ કે ફેટાલિટી મિઝલ્સની ઓછી છે, તો એ જીવલેણ ઓછો છે. ભારતના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પેન્ટાવેલેન્સ રસીનો ડોઝ કેટલો હોય છે? 0.5 મિલી, 0.1 મિલી, और 0.1 और 0.01 મિલી? તો મિત્રો, આપણે બધાને ખબર છે ત્યાં લગી 0.5 ml ડોઝ છે એ પેન્ટાવેલેનનું આપવાનું હોય છે 6 વીક, 10 વીક અને 14 વીકે. ગંભીર કુપોષણ વિનાના શોકવાળા બાળક 1 થી 3 વર્ષના બાળકને રિંગર લેક્ટેટ કે સામાન્ય બોટલનું પ્રથમ વખત કેટલા પ્રમાણમાં આપવું જોઈએ? એટલે કે કેટલું અમાઉન્ટ છે ઇન્ફ્યુઝ કરવું જોઈએ? 10 ml, 20 ml, 15 ml કે 25 ml પર બોડી કેજી વેટ? તો અહીંયા શોક ચિલ્ડ્રનના ગાઈડલાઇન મુજબ જોઈએ તો 20 ml છે એ સ્ટાર્ટિંગમાં આપવું જોઈએ. ચેપી રોગથી
બીમાર વ્યક્તિને ઇન્ક્યુબેશન પીરિયડ સુધી બીમાર ના હોય તેવા લોકોથી અલગ રાખીએ તેને શું કહેવાય? ચેપી રોગથી બીમાર વ્યક્તિને, આમાં ક્વેશ્ચન છે થોડો અટપટો છે. ચેપી રોગથી બીમાર વ્યક્તિ હોય એનું ઇન્ક્યુબેશન પીરિયડ સુધી બીમાર ના હોય તેવાથી અલગ રાખવાનું હોય. જો ખુદ ચેપી હોય, બીમાર હોય, તો આમાં આ આન્સર છે એ અલગ હોઈ શકે. મેં આમાં આઇસોલેશન લખેલું છે કેમ કે આમાં ચેપી રોગથી બીમાર વ્યક્તિને એવું લખેલું છે. ઇન્ક્યુબેશન પીરિયડમાં બીમાર હોતું નથી. એટલા માટે અહીંયા ક્વોરન્ટીન કે આઇસોલેશન વચ્ચે આન્સર ગમે તે આવી શકે છે. પણ જે પ્રશ્ન પૂછેલો છે એમાં ખાલી ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન વ્યક્તિને અલગ રાખવામાં આવે તેને ક્વોરન્ટીન કહેવામાં આવે છે. પણ ચેપી રોગને ચેપી રોગથી બીમાર વ્યક્તિને એવો શબ્દ છે, બીમાર વ્યક્તિ શબ્દ છે એ થોડું અટપટું લાગે છે. એટલા માટે મેં છે આઇસોલેશન રાખ્યું છે. ક્વોરન્ટીન આવી શકે, ફાઇનલ કી આવે એની રાહ જુઓ. ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માટે નીચે પૈકી છેલ્લી જોગવાઈ મુજબ કયો વિકલ્પ સાચો છે? બીપીએલ કુટુંબના તમામ સભ્યો દીઠ 2 લાખની કેશલેસ સારવાર. બીપીએલ કુટુંબના મહત્તમ 5 વ્યક્તિ કુટુંબ દીઠ ₹2 લાખ કેશલેસ સારવાર. બીપીએલ કુટુંબના મહત્તમ 3 સભ્યો દીઠ ₹5 લાખની કેશલેસ સારવાર. બીપીએલ કુટુંબના મહત્તમ 5 સભ્યો કુટુંબ દીઠ 5 લાખની કેશલેસ સારવાર. તો અહીંયા ડી છે એ નજીકનો આન્સર છે, સાચો આન્સર નથી. આમ જોવા જઈએ તો આ યોજના અંતર્ગત અત્યારે સાચો આન્સર ચારેમાંથી એકેય નથી. કેમ કે અત્યારે 5 માણસોની જે સંખ્યા હતી એ સંખ્યા કાઢી નાખેલી છે. એટલે ગમે એટલા સભ્યો હોય એ લોકોને 5 લાખની સહાય એ અત્યારે પ્રવર્તમાન છે. પણ એના પહેલાં છે એ 5 વ્યક્તિ અને 5 લાખ હતા. એટલે કદાચ એક્ઝામિનર છે એ એટલા અપડેટ નહીં હોય તો ડી આન્સર છે આપણે સાચો રાખીએ છીએ. હિપેટાઇટિસ એનું ઇન્ક્યુબેશન પીરિયડ સામાન્ય રીતે કેટલો હોય છે? 15 થી 45, 14 થી 60, 14 થી 28 કે 28 થી 160? તો આન્સર સી છે એ સાચો છે. 14 થી 28 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હિપેટાઇટિસ એમાં હોય છે. ઊંચાઈના આધારે નીચેના પૈકી કઈ સગર્ભા જોખમી સગર્ભાના ધરાવતી સગર્ભા તરીકે ઓળખી શકાય? એટલે ઊંચાઈની દ્રષ્ટિએ છે એ આપણે કેને જોખમી મધર ગણશું? ઊંચાઈ છે 151 થી 155 સેન્ટીમીટર સુધીની હોય. ઊંચાઈ છે 146 થી 150 સેન્ટીમીટર હોય. ઊંચાઈ છે 140 થી 145 સેન્ટીમીટર હોય અને જેની ઊંચાઈ 140થી ઓછી હોય. તો મિત્રો અહીંયા આપણે ઊંચાઈની દ્રષ્ટિએ છે 140થી ઓછી ઊંચાઈવાળી વ્યક્તિ છે એને હાઈ રિસ્ક મધર તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. અને આમાં છે એનો પેલ્વિસ નાનો હોવાને કારણે નોર્મલ ડિલિવરી થાય એવી શક્યતા ઓછી હોય. એટલા માટે એને હાઈ રિસ્ક ગણવામાં આવે છે. જ્યારે કોઈ સ્ત્રી ગર્ભાવસ્થાના પ્રારંભમાં રૂબેલા વાયરસથી સંક્રમિત થાય છે ત્યારે નવજાત શિશુને રૂબેલા એટલે કે જે નીચે માટેની પૈકી કયું સાચું છે? તો કોન્જેનેટલ રૂબેલા સિન્ડ્રોમ જે થાય છે CRS એમાં કયું સાચું છે? કેટલા ટકા?
તો પહેલું છે તેના ગર્ભાવસ્થામાં વાયરસ પસાર થવાની શક્યતા 60%, 70%, 80% અને 90%. તો આની અંદર બુકની અંદર આવી કંઈ લગભગ જગ્યાએ આપેલું નથી, પણ 10માંથી 8 થી 9 વ્યક્તિઓને આ પહેલા ટ્રાઇમેસ્ટરની અંદર કોન્જિનેટલ રૂબેલા સિન્ડ્રોમ થવાની શક્યતાઓ રહેલી છે. એટલે 85% જેવી કહી શકાય. તો અહીંયા 90 મેં સાચું કર્યું છે, બરાબર. 90% જેવી શક્યતાઓ રહેલી છે કે એમાં, કેમ કે આનો વાયરસ છે ટોગા વાયરસ ફેમિલીનો હોય છે. આ ટોરોટોજેસિક વાયરસ છે કે જે પ્લેસેન્ટા બેરિયરને તોડી અને બાળક સુધી પહોંચી શકે છે. એટલે કોન્જિનેટલ ડિફેક્ટ થવાના ઘણા બધા ચાન્સીસ છે. ભારતમાં નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારથી અમલમાં આવ્યો? 65, 75, 85 કે 88? તો 75ની અંદર આ પ્રોગ્રામ છે એ અમલમાં આવેલો છે. બીસીજી વેક્સિનનું ડાયલ્યુન્ટ નીચેના પૈકી કયો છે? સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ કેલ્શિયમ ગ્લુકોનેટ ઓર સોડિયમ સાઇટ્રેટ. તો મિત્રો આપણે એક કોઈ બેને મને વચ્ચે વોટ્સઅપ ઉપર પણ મોકલેલો હતો કે સોડિયમ ક્લોરાઇડ બોટલમાં લખેલું હતું, એટલે કે જે એમ્પ્યુલમાં સોડિયમ ક્લોરાઇડ લખેલું હતું, નીચે નોર્મલ સલાઇન લખેલું હતું. તો સોડિયમ ક્લોરાઇડ 9%, એટલે કે નોર્મલ સલાઇન, અને બીસીજીનું વેક્સિનનું જે ડાયલ્યુન્ટ છે એ નોર્મલ સલાઇન હોય છે, અથવા તો એને આપણે કહીએ કે સોડિયમ ક્લોરાઇડ 0.9% હોય છે. નીચેનામાંથી કઈ દવા શ્રવણ શક્તિ નુકસાન કરનાર દવા છે? શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની ક્રિયા. તો સ્ટ્રેપ્ટોમાઇસિન, પેરાસિટામોલ, ફોલિક એસિડ અને સેટ્રિન્જિન. તો સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ ઓટોટોક્સિન છે, એટલા માટે આપણે સ્ટ્રેપ્ટોમાઇસિન રાખીએ. પુખ્ત વયના માણસની ખોપરીમાં કેટલા હાડકાં હોય છે? ખોપરીના હાડકાં 8 હોય છે. ORSની WHOની ફોર્મ્યુલા મુજબ પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? તો 3.5, 2.5, 1.5 કે 0.5? તો અહીંયા 3.5 છે એ સોડિયમ છે, અને 1.5 છે એ આપણે પોટેશિયમ છે. તેર માસના અને 6 કિલો વજન ધરાવતા અતિ કુપોષિત બાળકને વિટામિન એનો કેટલો ડોઝ આપવો જોઈએ? 50,000 ઇન્ટરનેશનલ યુનિટ, 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, 1.5 લાખ ઇન્ટરનેશનલ યુનિટ કે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ? તો જે બાળક 6 મહિનાથી 11 મહિનાનું હોય એને 1 લાખ આપવાનું હોય છે. એના પછીની બધી ઉંમરની અંદર 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાનું થાય છે. તો અહીંયા આપણે આન્સર છે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. એવા લાભાર્થી કે જેમને લાભાર્થી તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા અને જેમની રસી આપવાની શરૂઆત થઈ હોય, પરંતુ સમયપત્રક પ્રમાણે બધી રસીઓ પૂર્ણ ન થઈ હોય, તેને ખાલી જગ્યા કહે છે. લેફ્ટ આઉટ, ડ્રોપ આઉટ, લેફ્ટ ઓર રીજોઇનિંગ? તો અહીંયા ડ્રોપ આઉટ કહી શકીએ છીએ કે પાછા છે એ 3 વીક લગી પાછા આવે નહીં, મતલબ એનો જે નેક્સ્ટ ડોઝ છે એમાં આવે નહીં, એને ડ્રોપ આઉટ કહી શકાય. ગુજરાત સરકારની વિકાસ સાધના માટેની પાત્રતા માટે ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? અહીંયા પાત્રતામાં થોડું લખવામાં પ્રોબ્લેમ થયું છે.
1,20,000 સુધીની, 1,50,000ની, 68,000ની કે 1,00,000 સુધીની. તો મિત્રો આ ખાસ કરીને ગર્લ ચાઇલ્ડ માટે છે અને આને સાયકલ વગેરે છે એ આપવામાં આવતી હોય છે. ને આમાં 1,20,000 સુધીની આવક છે ગ્રામીણ વિસ્તારમાં છે એ મર્યાદાથી ઓછી હોય તો એને સાયકલ અને બીજી સહાયો છે એ મળવાપાત્ર છે. ORSની ફોર્મ્યુલા: તાજેતરમાં કયા છારનો ઉમેરો થયો છે? આ છારની ગોળી કેટલા દિવસ માટે આપવાની હોય છે? ઝીંક 14 દિવસ માટે, સલ્ફર 14 દિવસ માટે, સોડિયમ 7 દિવસ, ક્લોરાઇડ 7 દિવસ. તો અહીંયા ઝીંક છે એ સાચું છે ને 14 દિવસ માટે ORS સાથે આપવાનું હોય છે. એમ્પ્યુલ ખોલતા પહેલાં ઉપરનો ભાગ નીચે પૈકી શેનાથી લૂછવામાં આવે છે? 70% આલ્કોહોલ, 5% લાઇઝોલ, 5% સેવલોન કે 2% ગ્લુટાલ્ડિહાઇડ. તો મિત્રો આપણે આલ્કોહોલ એટલે કે સ્પિરિટ સોપથી આપણે ક્લીન કરીએ છીએ ને એ સ્પિરિટ સોપ જેટલી સ્પિરિટ આપણે અવેલેબલ છે 70%ની આસપાસ હોય છે. નીચે પૈકી કયું ફેટ સોલ્યુબલ વિટામિન છે? આ મેં ઘણી વખત વિટામિન્સનું તમને કીધેલું હતું કે વિટામિન્સમાંથી કંઈક ને કંઈક પૂછાશે અને પૂછાણું. થાયામીન, રાઇબોફ્લાવિન. થાયામીન એટલે B1, રાઇબોફ્લાવિન B2, નાયાસિન B4, કેપ્લિન એટલે વિટામિન કે. બરાબર. તો અહીંયાથી આટલી ખબર પડી ગઈ હોય તો તમને ખબર પડી જાય કે આન્સર છે ડી છે. કોઈ પણ તંદુરસ્ત પુરુષ કેટલા સમયાંતરે રક્તદાન કરી શકે છે? દર 4 મહિને, દર 2 મહિને, દર વર્ષે 1 વાર કે દર 3 મહિને? તો આન્સર છે દર 3 મહિને છે આ રક્તદાન છે એ કરી શકે છે. સાર્સનું ફૂલ ફોર્મ શું છે? સિવિયર એર રાઇઝ્ડ સિન્ડ્રોમ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિસ્ટમ કે અહીં દર્શાવેલ પૈકી એક પણ નહીં. તો અહીંયા આન્સર છે એ બી સાચો છે. સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ છે. સાર્સ કોરોનાથી થાય છે, મતલબ રેસ્પિરેશન પ્રોબ્લેમ્સ થાય છે. અહીં છે આપણે અડધો પેપર સોલ્વ કરી લીધેલો છે. આશા કરું છું આપ લોકો બીજા લોકો સાથે શેર કરશો. અને આજે અત્યારે હું નાઇટ શિફ્ટમાં જ છું એટલે બીજો પેપર સોલ્યુશન ચાલુ છે. જેવો સોલ્યુશન થઈ જશે એટલે રેકોર્ડિંગ કરીને નાખી દઈશ. અને નહીં થાય તો સવારમાં તમે ઉઠશો ત્યારે રેકોર્ડિંગ થઈ ગયેલું હશે ને નાખી દીધેલું પણ હશે. એટલે નર્સિંગના બધા ક્વેશ્ચન છે અત્યારે આવરી લઉં છું. પછી જેવા સોલ્યુશન મારી પાસે અમારા ટીમ દ્વારા જેમ મળશે એમ હું તરત જ આનું પછી MPWનું પણ મૂકીશ.